ગુજરાતમાં ભાજપ સરકાર હેઠળ શિક્ષણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. નીટનું કૌભાંડ હજી ઠંડુ પડ્યું નથી, ત્યાં BA-MS પેપર પણ લીક થઈ ગયું. 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આંખ આડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે. જૂનાગઢ NSUએ આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં. અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BA-MS પેપર તાત્કાલિક રદ કરવામાં આવે. દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. નહીં થાય તો NSUI જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે. જય હિન્દ, જય ભારત. ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં એક પેપર લીક થવાની ઘટના અને એના મોટાભાગના પ્રશ્નો વોટ્સઅપમાં વાયરલ થયા. આ સમગ્ર બાબતની યુનિવર્સિટી સત્તાધીશ સમક્ષ રજૂઆત છતાં સત્તાધીશોનું એક જ ગાણું કે અમે તપાસ કરીશું અને તપાસના નામે ભૂતકાળના જેમ નાટક થયા હતા તે જ રીતે નાટક. એક તરફ સમગ્ર દેશની અંદર નીટના પેપર લીક થવાની ઘટના ત્રીજી વખત સામે આવ્યા પછી જે રીતે આંદોલન થયા અને સરકાર નાટકના ભાગરૂપે નવો કાયદો લાવવાની વાત કરે. ગુજરાતમાં તો જાહેર પરીક્ષા માટેનો કાયદો છે જ અસ્તિત્વમાં, પણ ગુજરાતમાં પગલાં કેમ નથી ભરાતા? ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSની ગુણ સુધારણા કૌભાંડ, જેમાં સીધા તત્કાલીન કુલપતિશ્રી સામેલ છે, આજ દિન સુધી કોઈ પગલાં નહીં. એ જ રીતે ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં આવી રીતે પેપરો લીક થયા, ભરતીના કૌભાંડ, અને આયુર્વેદ યુનિવર્સિટીમાં તો ભરતીનું મોટા પાયે કૌભાંડ, પ્રમોશનના મોટા કૌભાંડ, ખરીદીમાં મોટા પાયે ગોલમાલ ગેરરીતિ, અને છતાં સરકાર કોઈપણ પ્રકારના પગલાં ન ભરે. આયુર્વેદ યુનિવર્સિટીમાં અનેક લાયકાત વિનાના વ્યક્તિઓની બારોબાર નિમણૂક કરી દેવામાં આવી અને આયુર્વેદિક યુનિવર્સિટી જેનો વર્ષોથી ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે તેની સમગ્ર વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ઉભા. ત્યારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં આજે પેપર લીક થયું છે, એના મુદ્દા ઉપર તાત્કાલિક જવાબદાર સામે પગલાં ભરાવવા જોઈએ. સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે, સાચા લોકોને સજા થાય કે જે લોકોએ આ પેપર કૌભાંડમાં સંડોવાયેલા છે, આ સમગ્ર વ્યવસ્થામાં સંડોવાયેલા, એની સામે પગલાં ભરાય તો મને એમ લાગે છે કે જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા પણ ઊભી થશે અને ભાવિ જે આયુર્વેદ ડૉક્ટરો થવાના તેમની પણ વ્યવસ્થામાં સુધારો આવશે. ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને IMP પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. ચોક્કસ આના સંદર્ભમાં આજે થોડી પ્રાથમિક માહિતી મળી છે અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા 2023માં જ આ પ્રકારની કોઈ પણ ઘટના, પછી એ પેપર કાઢનાર પ્રોફેસર હોય કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે એ પ્રકારનો ગુજરાતમાં કાયદો બનેલો છે અને એમાં 10 લાખથી 1 કરોડ સુધીની સજા થઈ શકે છે, પેનલ્ટી થઈ શકે છે અને સાથે સાથે 3 વર્ષથી 10 વર્ષ સુધીની પણ જેમાં સજાનું પ્રોવિઝન છે. આ ગુનો કાયદા પ્રમાણે નોન બેલેબલ ગુનો છે, એટલે કે પોલીસને સીધી જ ધરપકડ કરવાનો અધિકાર છે. હું એવું માનું છું કે બધા જ લોકોએ વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના લોકોને ઉઘાડા પાડવા જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ. આ વિષય, આ પ્રકારના સામાજિક દૂષણોનો વિષય એ રાજનીતિથી ઉપર ઉઠીને એક વિદ્યાર્થીઓની કારકિર્દી બાબતનો ઇસ્યુ છે, તો એને વિદ્યાર્થીઓના સંદર્ભમાં જ વિચારવું જોઈએ અને સરકાર પણ કડકમાં કડક સજા કરશે એવી ખાતરી આપું છું. કોંગ્રેસ રાજકારણ કરી રહ્યું છે, તો રાજકારણ કેટલું યોગ્ય? આ રાજકારણથી ઉપરનો વિષય છે અને કોઈ પણ માહિતી કોઈ પણ પક્ષના વ્યક્તિ કે XYZ ના ધ્યાનમાં આવે
તો એ સરકારના ધ્યાન પર મૂકવી જોઈએ અને આખા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે અને આરોગ્ય મંત્રીએ પણ આનું કોગ્નિઝન્સ લીધું છે અને એમણે પણ પ્રાથમિક અહેવાલ મંગાવ્યો છે. વાસ્તવિક સ્થિતિ એવી છે કે 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોડની જવાબદારી આપેલ અને હું જે તે કોલેજ ખાતે ગયેલ. બપોર બાદ ત્યાંના ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન હોય કે ભાઈ આવી રીતે એક વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની. તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવેલ છે અને આમની છે નિયમન સરની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે. એ શલ્ય 1નું પેપર હતું પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી હતી. તપાસ બાબતે તો યુનિવર્સિટી જ કહી શકે કારણ કે એ યુનિવર્સિટીની કક્ષાની વાત છે. મારું જે કામ હતું મને ધ્યાનમાં આવ્યું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્કોડમાં ગયેલ હતા એટલે મેં જે તે સમયે તરત જ યુનિવર્સિટીને જાણ કરી. એ આમ તો એ વિષય નિષ્ણાત વધુ એના બાબતે કહી શકે કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી પણ જે મુદ્દાઓ હતા અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે. પણ આ વિષય વિશે વધુ જે છે એમના વિષય નિષ્ણાત અને યુનિવર્સિટી કક્ષાએથી તમને માહિતી મળી છે. વિષયનું જે પેપર હતું 20 તારીખનું પેપર હતું એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં આવ્યું. મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે એવું કરીને આપેલો હતો. ત્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં. સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ, એના ઉપર અમે આગળ શું છે એમાં તથ્ય શું છે એના માટેનો અમે આગળ તપાસ એને કરવાના છે. એટલે આગળ તપાસ એને આવડી આ થશે. એટલે એક પેપર 20 તારીખ પર હતું એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આવા આપી દીધા છે પ્રશ્ન એવું જાણ કરવામાં આવી. ના, એ હવે તો ઓલામાંથી થશે. આગળ અત્યારે પરીક્ષા ચાલુ છે ઓલામાંથી છે એટલે બીજા કોઈ પેપરમાં ક્યાંય એવી નથી. આ પેપરમાં એક ફરિયાદ છે એટલે માન્ય કુલપતિ શ્રી આવે એટલે એમની પાસે કરી અને અમે આગળ તપાસ સમિતિને આગળ કરીને આગળ તપાસ ચલાવશું કે આમાં તથ્ય કેટલું છે. હા, એ આગળનું જોશું. પહેલાં તો તપાસ સમિતિ પોતાનું કામ કરી લે એટલે પછી આપણે વધારે આગળની માહિતી બધી અમે તો અમારા રેગ્યુલેશનમાં છે કે અલગ અલગ પ્રકારની આવું થયું હોય તો શું છે. રેગ્યુલેશનમાં આપેલી જ છે કે શું કરી શકાય, કોઈ પણ હોય એના ઉપર પગલાં લઈ શકાય જે કક્ષાના ઓલામાંથી થયું હોય. એટલે રેગ્યુલેશનમાં આપેલા જ છે, સ્પષ્ટ આપેલા છે. એ પ્રમાણે કાર્યવાહી કરશું. એ તો હજી પહેલાં તો તથ્ય સાચું છે કે ખોટું પહેલાં તો એ થાય. અમે તાત્કાલિક કરીને જેટલું બને એટલું વહેલા કરવાના ઓલામાંથી છે. આ પેપર પરીક્ષાઓ ઓલામાંથી ચાલતી હોય. અમારે 20 થી 25 કોલેજો આખી ઓલામાંથી છે. એ બધી કોલેજોની અંદર અમારી એફિલિએટેડ કોલેજો છે એમાં બધામાં ચાલુ છે.